નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં અત્યારે હાલ માહોલ ગરમાયેલો છે। રાજકારણમાં જે ચેલેન્જની રમત ચાલી રહી છે તેને લઈને આજના મુદ્દા ઉપર વાત કરીશું। તો ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેમના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ મામલે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મેં ગોપાલભાઈને ચેલેન્જ કરી હતી, ગોપાલભાઈને હજુ સમય આપવા માટે તૈયાર છું। ગોપાલભાઈ પહેલા શપથ લઈ લે પછી રાજીનામું આપે। તો બીજી તરફ તેમનો ઓડિયો પણ વાયરલ થયો છે અને જેમાં તે રાજીનામું નહીં ખાલી વટ પાડવાની વાતો કરી રહ્યા છે। ત્યારે હવે આ ચેલેન્જની રાજનીતિને લઈને ગુજરાતની જનતાનું શું કહેવું છે તે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે ધારાસભ્યોની વટની લડાઈને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। દેશના પ્રધાનમંત્રી વિકાસના હરીફાઈની વાત કરે છે, પ્રધાનમંત્રી વિકાસ સાથે વિરાસત સાચવવાની વાત કરે છે, ત્યારે પ્રધાનમંત્રીના નામ પર જીતેલા ધારાસભ્યો રાજીનામાની હરીફાઈ કરી રહ્યા છે। હાલ ગુજરાતમાં એક વિષય ચકચાર મચાવી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતેલા કાંતિ અમૃતિયાએ અન્ય ધારાસભ્યને રાજીનામું આપી અને ચૂંટણી જીતવાની વાત કરી છે। મંતવ્ય ન્યૂઝ આ વિષયને ગંભીરતાથી લઈ રહ્યો છે અને નાગરિકોની સેવા અને નાગરિકોના હક અધિકાર માટે ટીમ વડોદરાનો અભિપ્રાય લેવા પહોંચી છે કે જ્યારે પ્રધાનમંત્રી વિકાસની હરીફાઈની વાત કરતા હોય ત્યારે ધારાસભ્યોએ નાગરિકોના કામની જવાબદારી સ્વીકારી અને વિકાસની હરીફાઈ કરવી જોઈએ, એના બદલે રાજીનામાની હરીફાઈ કરી અને ફરીથી ચૂંટણી લાવી અને ચૂંટણી અધિકારી એટલે અધિકારીઓનો સમય પણ વેડફાટ કરવાની વાત કરી રહ્યા છે। આપણે ટીમ વડોદરાના આગેવાન સ્વેજલ વ્યાસને પૂછીશું, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસની હરીફાઈની વાત કરતા હોય ત્યારે તેમના જ નામ પર જીતેલા ધારાસભ્યો રાજીનામાની હરીફાઈ કરી રહ્યા છે। જે કોઈ લોકોને પબ્લિકે વોટ આપીને સત્તા આપી હોય અને સત્તા મળ્યા પછી જ્યારે વિકાસના કાર્ય કરવાના હોય ત્યારે રાજીનામાની વાત કરીને જે કોઈ મૂર્ખામી કરતા હોય, આવા જે કોઈ પાર્ટીના આગેવાનો હોય, જે કોઈ ઇલેક્શન પણ થાય રાજીનામા પણ આપે, તમામ ખર્ચ એમની પાસેથી સરકારી તમામ ખર્ચ જે કોઈ ચૂંટણી પંચને પણ થતો હોય, જે કોઈ જગ્યાએ પણ થતો હોય, આ સર્વ એ લોકોના ખાતેથી લેવાનું જ્યારે શરૂઆત કરીશું કાં તો એવી વાત કરીશું તો આ રાજીનામા આપવાની વાતો બંધ કરી દેશે। તમને સત્તા મળી છે, તમને કાર્ય મળ્યું છે, તમને આવો પોઝિશન મળી તો શહેરના વિકાસની વાતો કરો ને, શહેરને આગળ લઈ જવાની વાતો કરો, તમે કેટલા કાર્ય કરી શકો છો, કેવી રીતે કરી શકો છો એની વાત કરો। નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એ વાત તો મોટી કરે છે પરંતુ એમને પણ ખ્યાલ છે કે એમની નીચે જે ચૂંટાયેલી પાકો છે એ કંઈક ને કંઈક એમને બદનામ કરે છે, એમને વડાપ્રધાનને બદનામ કરે, ઉપરની જે વાતો કરે, શહેરના વિકાસની વાતો કરે, તો આટલા વર્ષોથી તો તમારી સત્તા છે તો તમારે ખાડા પુરાતા નહીં, તમારાથી રોડ બનતા નહીં, તમારાથી ભેજો તૂટી જાય છે, તમારા અગ્નિકાંડ થાય છે, માસૂમ લોકો મરી જાય છે, રોડ અકસ્માત થાય છે, કરોડો અબજો રૂપિયાના રોજ કેસો દારૂના થાય છે। આટલા બધી જો મહામારી આખા શહેરમાં આખા રાજ્યમાં જ્યારે ગુજરાતમાં ફેલાઈ હોય અને તમે વાત કરો કે હું રાજીનામું આપી દઉં પાછો સોફાઈ મારે કે હું 2 કરોડ રૂપિયા આપું, તમારી પાસે 2 કરોડ રૂપિયા હોય તો તમે, હું તો કહું કઈ ગયું પેલું તંત્ર, જાઓ ઇન્કમટેક્સની રેડ પાડવા, 2 કરોડ રૂપિયા સેના આપવાની વાત કરે છે। કયો એવો પગાર છે એમનો? સરકારી પગાર લઈને સરકારી પગારનો દુરુપયોગ કરીને શહેરના અને નાગરિકોને તમે મૂર્ખ બનાવવા નીકળ્યા છો। લોકો જોઈ ગયા છે, લોકો સમજદાર છે, એવું નથી કે ફક્ત હવે પાર્ટીના લેવલ પર, હવે લોકો પાર્ટીથી પરે થઈને વ્યક્તિગત કે રીતે વિકાસની વાત કરે, કે રીતે રાજ્યને પોતાના મત વિસ્તારને કાર્ય કરી શકે એવા ઉમેદવારને ચૂંટવાની જ્યારે જરૂર છે ત્યારે શહેરના સારા લોકો એકત્ર તો થઈ રહ્યા છે, લોકો બહારના પણ સમજી રહ્યા છે કે જે આ આપવાની વાત કરે છે રાજીનામા, એ ઢોંગી લોકો છે જો એમને કામ કરવાની તેવડ નથી, એમને ફક્ત ને ફક્ત ઊંચી વાતો કરવી છે અને એના જ આ તાઇફા છે આખું રાજ્ય જોઈ રહ્યું છે। આપણે અન્ય આગેવાનથી પૂછીએ, શું કહેશો વિજયભાઈ? રાજીનામાની હરીફાઈ ચાલી વિકાસની હરીફાઈની જગ્યાએ આની બાબતમાં તો એવું કહીશ કે માથું દુખે છે અને પેટ કૂટે છે એના જેવી હાલત છે કે આજે એ લોકો સહન નથી કરી શક્યા કે આજે કોઈ એક જે નવી પાર્ટી ઉભરી આવી છે એનો કોઈ વ્યક્તિ આજે ચૂંટાઈ આવે છે એ લોકોને હજમ નથી થયું કે આ ચૂંટાયો કેવી રીતે, એટલે હવે એ લોકો યેન કેન પ્રકારે એને પાડવા માટે જોઈ રહ્યા છે, એટલે એ લોકો આ રાજનીતિ ચાલુ કરી છે। હવે જે રીતે મારા મિત્ર સ્વેજલભાઈએ કીધું 2 કરોડ રૂપિયા, તો 2 કરોડ રૂપિયા આયા ક્યાંથી? આજે તો જગ જાહેર કહે છે હું 2 કરોડ રૂપિયા આપીશ। આજે તમે જોઈ શકો છો કે આજે
ઉપરથી હમણાં 2 કે 3 મહિના પહેલા જ લોકસત્તામાં રેડ પડી અને ઈડી વાળા એક વખત આઈટી વાળાએ રેડ પાડીને તરત ઈડી વાળા આવીને બેસી ગયા ને પૂછવામાં આવે છે આ પૈસા ક્યાંથી લાવ્યા ક્યાં હાલત તો તમારા ધારાસભ્યોને કેમ નથી પૂછી શકતા કે 2 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? એ 2 કરોડનો હિસાબ તમે માંગી શકો છો, તમે એમને પૂછી શકો છો? નહીં. કેમ કે સત્તા તમારી, વડાપ્રધાન તમારા, મુખ્યમંત્રી તમારા, ગૃહમંત્રી તમારા, તો કોને પૂછવા જશો? કોના પર તમે કરશો આક્ષેપ? એટલે આ વસ્તુ છે કે માથું દુખે, પેટ કૂટે, એનું નામ છે રાજકારણ. આપણે રિયાઝ શેખને પૂછીશું. રિયાઝભાઈ, શું કહેશો? રાજીનામું આપવાની હરીફાઈ ચાલી છે. પહેલા તો જયારે રાજીનામું એમને આપવું હતું તો પછી ઇલેક્શન લડ્યા કેમ? સૌથી મોટો અગત્યનો સવાલ છે કે ઇલેક્શન લડ્યા કેમ? જ્યારે 1 વર્ષ પછી એમને એવું તો શું સુરતાન જાગ્યું કે 2 કરોડ રૂપિયા સામે પાર્ટી બીજા પાર્ટીને આપવા તૈયાર થયા, તો સૌથી પહેલા તો સવાલ એ થાય છે કે ભાઈ તમે 2 કરોડ રૂપિયા મોરબીના પબ્લિકમાં, મોરબીના શહેર માટે તમે વાપરો નહીં કે આ કાંતિ અમૃતિયા પહેલા બીજી પાર્ટીમાં રહી ચુક્યા છે, પછી એમને લાગ્યું કે ત્યાંથી જીતી શકાય એવું નથી એટલે આમાં આવ્યા અને 2.5 વર્ષ સુધી એમને કઈ કામ નથી કર્યું એટલે એમને આ સ્ટેટમેન્ટ આપવાની ફરજ પડી. વિકાસના કામો જે એમને કર્યા નથી, છુપાઈ રાખ્યા છે, એટલે એ આ રાજીનામાની એક રમત રમી રહ્યા છે અને એના માટે આ રાજીનામું આપી રહ્યા છે. આપણે અન્ય આગેવાનને પૂછીશું. શું કહેશો અતુલભાઈ? રાજીનામાની હોડ લાગે છે. ધારાસભ્ય સારા સભ્ય બનીને વિકાસ કરવાનો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસના કામો થયા નથી, કરવા નથી. 30 વર્ષમાં ગુજરાત પાછળ ગયું છે. 30 વર્ષમાં ગુજરાતમાં કૌભાંડો આવે છે, 30 વર્ષમાં બ્રિજો પડી ગયા છે, 30 વર્ષમાં રોડો તમામ તૂટી ગયા છે. એટલે ક્યાંક ગુજરાતનો વિકાસ નથી થયો. એટલે રાજીનામાનું વાત કરીને અને સામે પણ એવા ઉમેદવારને વાત કરે છે જે અન્ય પાર્ટીનો જીતીને આવ્યો છે. એટલે ક્યાંક આ લોકોને એવું લાગ્યું છે કે હવે આગ લાગી છે, ધુમાડો ધીરે ધીરે બધે ફેલાશે, આખા ગુજરાતમાં આગ લાગશે અને નવા ક્રાંતિવીર લોકો બહાર આવશે. એટલે ક્યાંક આવા ઉમેદવારોને દબાવવા માટે યા તો પછી નવા ઉભરે ના એના માટે એક રાજીનામાનું એક ચળવળ ચલાવીને જનતાને ગુમરાહ કરી રહ્યા છે. એટલે આ હતા વડોદરા ટીમના આગેવાનો. તેમના કહેવા અનુસાર સારાંશ લઈએ તો પ્રધાનમંત્રીએ જે વિકાસના હરીફાઈની વાત કરી છે, ભારતીય જનતા પાર્ટીનો જે જૂથવાદ છે એ હવે નરેન્દ્ર મોદીને પણ કાબુમાં રહ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીના વિકાસની હરીફાઈને ડેમેજ કરવા માટે જ ક્રાંતિ અમૃતિયા જેવા જે પ્રધાનમંત્રીના નામ પર જીત્યા છે એમને નરેન્દ્ર મોદી સામે બગાવત કરી અને તેમની વિચારસરણી વિરુદ્ધ રણસિંગુ પીકું અને રાજીનામાની હરીફાઈની વાત કરી છે. ખરેખર તો વિકાસના હરીફાઈની વાત કરવી જોઈએ તેવું વડોદરાના સંસ્કારી નગરજનો માની રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.